તો જીગરજી આજે હવે ખાસ તમારી ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? સૌથી પહેલા તો આપણે વરુણ બેવરેજીસનો જે 480 નો કોલ જે છે એ બાય કરવાની સલાહ રહેશે. સૌથી પહેલા તો એનું સ્ટ્રક્ચર સમજીએ આપણે. 480 નો જે કોલ છે અને જે સ્પોટ પ્રાઇસ છે વીબીએલ નું, આપણે એની અંદર સતત એક બોટમ આઉટ 455 460 ના ઝોનથી આપણે સપોર્ટથી બાઉન્સ વારંવાર જોવામાં આવે છે અને ગઈકાલે પણ જે લેવલ્સ હતા 465 ત્યાંથી આપણને એક સારું મોમેન્ટમ ગેઇન થતું દેખાય છે. અને સાથે સાથે જે અવરલી ચાર્ટ જે છે એની અંદર જોઈએ તો એક શાર્પ હિડન બુલિશ ડાયવર્જન્સ બનેલો ગઈકાલે, એના રૂપે આપણે એક સારું આની અંદર મોમેન્ટમ પણ જોયું છે. એટલે 480 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. વરુણ બેવરેજીસ વીબીએલ નો 10 થી 12 ના ઝોનમાં સ્ટોપ લોસ 6 નો છે અને ટાર્ગેટ રહેશે 22 નો. સેકન્ડ છે આઈએક્સ એનર્જી એક્સચેન્જ. એની અંદર પણ અગર આપણે ઇન્ટ્રાડે ચાર્ટ જોઈએ તો એક શાર્પ રિવર્સલના સાઇન્સ દેખાડી રહ્યું છે, બીકોઝ જે રીતે પીવટ સેટઅપ થયા છે એની અંદર આપણને એક શાર્પ અપમૂવ જોવા મળી શકે છે એટલીસ્ટ 4 થી 5 પોઈન્ટનું અહીંયાથી. એટલે આઈએક્સમાં 145 નો જે કોલ જે છે બાય કરવાની સલાહ છે. જે રેન્જ છે બાય કરવાની એ 2.5 થી 3 ના ઝોનમાં બાય કરી શકીએ છે. સ્ટોપ લોસ 1 નો રહેશે અને ટાર્ગેટ 6 નો રહેશે. એટલે આજે જો ઓપ્શન રણનીતિ માટે બે જગ્યાએ જીગરજીની પસંદગી. એક તો વરુણ બેવરેજીસ 480 નો કોલ ઓપ્શન બાય કરો 10 થી 12ની રેન્જમાં. 6 રૂપિયાનો સ્ટોપ લોસ છે, 22 રૂપિયાનો ટાર્ગેટ છે, એટલે એના પર એક નજર રાખજો. અને બીજો આઈએક્સ 145 નો કોલ તમે અહીંયાથી ખરીદારીને કરીને ચાલી શકો છો 2.5 થી 3 રૂપિયાની રેન્જમાં. 1 રૂપિયાનો સ્ટોપ લોસ, 6 રૂપિયાના ટાર્ગેટ. એટલે આ બંને પર તમારે અહીંયાથી ખાસ નજર રાખવાની છે. આઈએક્સ 145 અને વરુણ બેવરેજીસ 480 નો કોલ ઓપ્શન. આની સાથે જ આગળ